વેલકમ બેક। મોરબીમાં આતંક મચાવનાર બે લોકો સામે ફરિયાદ દાખલ થઈ। નાની વાવડી ગામે આતંક મચાવવામાં આવ્યો હતો। મહેશ સૌચેતા અને જગદીશ સૌટેસા સામે ફરિયાદ દાખલ થઈ છે। લોકો ઉપર સ્કોર્પિયો ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સામાજિક અને રાજકીય આગેવાનોએ પોલીસ ફરિયાદ નોંધાઈ તો મયુરીબેન રૂપાલા નામના મહિલા વેપારીએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે। અને આવીને ગારું બોલવા માંડ્યા, મને કે દુકાન બંધ કરી દો। તો મેં કીધું કેમ દુકાન બંધ કરું? તો કે તને ખબર નથી પડતી કે દુકાન બંધ કરવાની? મેં કીધું ના, અમે તમે કયો તો કરી દેશું કીધું દુકાન બંધ। પછી મારો છોકરો જીત છે ને એને કહે કે તારી આગળ હું 30,000 માગું છું। તો મેં કીધું કે અમે તો વહીવટ કરી નાખ્યો છે, તો અમારી આગળ છે ને 30,000 રૂપિયા તમે માગો છો? તો કે પૂછી જો તારા છોકરાને કે। તો પછી કે નિખિલ આગળ માગું છું। તો મેં કીધું તમે નિખિલ આગળ જાઓ કીધું? તો કે નિખિલને તમે ફોન કરીને બોલાવો। કે હું નથી બોલાવવાનો। મેં કીધું અમારી પાસે તો કઈ નંબર છે નહીં, તો અમે કેવી રીતના ફોન કરીને બોલાવી? પછી એનો ભાઈ અહીંયા આવી અને એને લઈ ગયો, અને પછી અહીંયાથી આમ લઈ ગયો પરાણે, અને પછી ગાડીમાં બેસાડીને એક ફાગ ઓલી ગાડી હકાવીને તો પછી ગાડી ઉપર એક ભાઈ ઉપર ગાડી ચડાવી દીધી ને ત્યાં થોડીક વાર થઈને ત્યાં પોલીસ વાળા આવી ગયા। આનો બીજું કાંઈ નહીં।